जम्बूसर तालुका पंचायत और नगरपालिका चुनाव को लेकर आज क्षेत्र में जबरदस्त राजनीतिक हलचल देखने को मिली। नामांकन पत्र दाखिल करने के अंतिम दिन भाजपा, कांग्रेस और आम आदमी पार्टी के उम्मीदवारों ने भारी भीड़ के साथ अपनी दावेदारी पेश की। शहर के मुख्य मार्गों पर ढोल, नगाड़ों और डीजे की धुन पर भव्य जुलूस निकाले गए। बड़ी संख्या में समर्थकों की मौजूदगी से जम्बूसर शहर पूरी तरह चुनावी रंग में रंगा नजर आया। इस दौरान पूरा इलाका केसरिया, पंजा और झाड़ू के नारों से गूंज उठा। कार्यकर्ताओं में जबरदस्त उत्साह और जीत का जोश साफ दिखाई दिया। अब नामांकन प्रक्रिया पूरी होने के बाद सभी की निगाहें फॉर्म की जांच यानी स्क्रूटनी पर टिकी हुई है। राजनीतिक गलियारों की चर्चा तेज है कि किस उम्मीदवार का फॉर्म सही पाया जाएगा और किसे मैदान से बाहर होना पड़ सकता है। जानकारों का मानना है कि नामांकन वापस लेने की अंतिम तारीख तक कई राजनीतिक समीकरण बदल सकते हैं, जिससे यह चुनावी मुकाबला और भी रोमांचक हो सकता है। फिलहाल जम्बूसर की रियासत में हलचल तेज है और सभी को अगले चरण का बेसब्री से इंतजार है। किरपाल सिंह दौलतसिंह सिंधा कावी जिला पंचायत भारतीय जनता पार्टी सदस्य तरीके में आज मारी उम्मीदवारी नोंधावी है। मारी जोड़े बधा ज मत विस्तारना बधा ज ज्ञातिना मारी जोड़े हाजर है। आज फॉर्म भरवा माटे ત્રીજો મોરચો તમારી સામે ઊભો છે, તમને કેવું લાગે છે? કોઈ ફેર પડશે? નહીં, એ ફેર નહીં, અમારી જોડે જ આવશે। અમારો જ ભય છે એ કંઈક થોડુંક એમને મન દુઃખ થયું છે, અમે એમને પટાવીને સમજાવીને અમારી રીતના જે કંઈ હશે એમનો પ્રોબ્લેમ સોલ્વ કરીને અમે પાર્ટીમાં લઈ લઈશું। કયા મુદ્દા સાથે તમે પ્રજા વચ્ચે વોટ લેવા માટે મુદ્દો જવાના? તો વિકાસ અમારી પાસે સૌથી સારામાં સારો મુદ્દો વિકાસ છે। નરેન્દ્ર મોદી સાહેબના નેજા હેઠળ અમે વિકાસ આખા મત વિસ્તારની અંદર રોડ રસ્તાથી માંડી વીજળીથી માંડીને પાણી બહુ જોરદાર કામ છે। અમારા મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ તમામ ગામમાં નહેરના પાણી સારી રીતના પહોંચાડેલા છે। એ અમારો સારો પોઝિટિવ છે। અપક્ષ ઉમેદવાર પિયુષભાઈ પટેલનું એવું કહેવું છે કે જાતિ સમીકરણની અંદર અમને આ વોટ અમને જે ટિકિટ કાપવામાં આવી છે, રાત્રે અમારી પાસે ટેલિફોનિક ચર્ચા હતી અને એ લોકો એવું કહેવા માંગે છે કે મેન્ડેટ લેવા ગયા હતા ત્યાર પછી અમને કાપવામાં આવ્યા। હવે મને મારા સુધી એવા કોઈ ન્યૂઝ નથી કે એમને મેન્ડેટ મળ્યું છે, કેમ અમારી પાસે એવી માહિતી છે કે એમને કોઈ ટેલિફોનિક ગમે તે કોઈ મિત્રએ જણાવ્યું છે કે ભાઈ તમારું મેન્ડેટ લાગેલું છે। હકીકતમાં એવું કંઈક હતું નહીં। આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જે ભરકોદરા તાલુકા પંચાયત સીટ ઉપર ભરકોદરાના લઘુમતી સમાજના ઉમેદવાર શફીકભાઈ સમીરભાઈ મલિક પટેલ કે જેઓને આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ તરફથી એ લોકોને પાર્ટીના ઉમેદવાર જાહેર થયા છે અને આ ઉમેદવારને આજે આજ સુધીની અંદર ભરપુરા તાલુકા પંચાયત ભાજપ જીતી નથી, પણ અમે અમારા પૂરેપૂરા પ્રયાસો રહેશે કે અમે આ ભારતીય જનતા પાર્ટીને ભરપુરા તાલુકા પંચાયતની સીટ ખૂબ જ જંગી બહુમતીથી જીતાડીશું એવી અમે વચન આપીએ છીએ। તમે જીતાડશો, પણ જાહેર જનતાનો વિકાસ કેવો કરશો તમે? હવે આના માટે તો મારા ગામમાં હું સરપંચ તરીકે અત્યારે હાલમાં છું જ, મેં મારા ગામમાં જે વિકાસ કર્યો છે એ જ મારા 8 ગામ જે મારા કાવા ગામમાં લાગે છે એ જ રીતે હું 8 ગામનો વિકાસ કરીશ। વિકાસને લઈને તમે શું કહેશો? આ જે ભાજપ જે ભારતીય જનતા પાર્ટી અત્યારે ભાજપ જે સરકાર છે એ જે વિકાસની વાતો કરી રહી છે, તે હવે તમારે જે જવાબદારી 8 ગામની ઓપી છે તેને લઈને શું કહેશો તમે? હવે ભારતીય જનતા પાર્ટી જે છે તે વિકાસના કામો ખરેખર આપે જ છે, પણ એના માટે એનો કાર્યકર્તા જે કાર્યરત હોવો જોઈએ, જે દોડવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ, એ એનામાં ખાલી જો હોય તો ભારતીય જનતા તરફથી કામ બધા જે વિકાસના કામો છે તે આવે જ છે। એના માટે હું આ 5-4 વર્ષથી હું સાક્ષી છું એનો તો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કામ આપે જ છે અને મેં મારા ગામમાં કામ કર્યું છે। મતદારોને શું સંદેશો મોકલો? મતદારોને એટલો હું 2 હાથ જોડીને આગ્રહ કરવા માંગુ છું કે બને બહુમતી જંગીથી જીતાડે એટલી હું અપેક્ષા રાખું છું। આજ રોજ જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ભળકોદરા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના સત્તાવાર ઉમેદવાર તરીકે સમીરભાઈ શફીકભાઈ પટેલ અમારા યુવા કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જંબુસર તાલુકામાં લઘુમતી સમાજમાંથી ભળકોદરા ગામમાં ટિકિટ આપી છે। ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકામાં લગભગ 4 ટિકિટ એ લઘુમતી સમાજમાંથી આપી છે। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌને સાથે લઈ ચાલતી પાર્ટી છે અને અમને વિશ્વાસ છે કે અમારી આ જે બેઠકો છે કુલ 22 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે 15 બેઠકો જીતી હતી।
આ વખતે પણ અમારા પ્રયત્નો રહેશે કે અમે 15 થી પણ વધુ બેઠકો જીતીએ અને અમારા જે કાર્યકર્તાઓ છે, ખાસ કરીને અમારી ભરકોદરા બેઠક પર અમારા તમામ આગેવાનો, એની અંદર આવતા ગામ માલપુર, એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અમારા લઘુમતી સમાજના ઉમેદવાર યુવા કાર્યકરને જીતાડવા સમગ્ર બંને મત વિસ્તારમાં આવતા ગામોના કાર્યકર્તાઓ અને મતદારો કામ લાગે એવી સૌને અપીલ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત.